શું તમે તમારા બાળકને એક બુક રીડર બનાવવા માંગો છો? તો તેના માટે તમારે અત્યારથી જ કામ કરવું પડશે અને સૌથી પહેલા તમારે ખુદે એક બુક રીડર બનવું પડશે. હું તમને મારી સ્ટોરી કહું ને તો એક પત્તું ખોલું ને તરત જ સૂઈ જતી વ્યક્તિ અત્યારે તમારી સામે ઘણી બધી બુક્સ વાંચે છે. તો આ પ્રોસેસ કોઈ એક દિવસમાં નથી થઈ. આમના માટેનું સોલ્યુશન માત્ર એ જ છે કે પહેલા તમને ગમતી બુક પરચેસ કરો. એ પછી નોવેલ હોય, સ્ટોરી બુક હોય, પિક્ચર બુક હોય, સેલ્ફ મોટિવેશન બુક હોય, કુકિંગની બુક હોય, એક્સરસાઇઝની બુક હોય, કોઈ બી બુક તમને ગમતી બુક્સ તમારી ગમતી અથવા તમે જ્યાં પણ ફ્રી થઈને જે પ્લેસ ઉપર બેસો છો ને દરેક પ્લેસ ઉપર એ બુક રાખો. જ્યારે પણ ફ્રી થાવ છો ફોર 1 મિનિટ 2 મિનિટ એ બુક ચોક્કસ ખોલીને વાંચો. પછી એ તમે એક પેરેગ્રાફ વાંચો છો કે એક પેજ વાંચો છો, નોટ અ મેટર, બટ તમે વાંચો. સેમ વસ્તુ તમારા બાળક તમને ઓબ્ઝર્વ કરશે અને એમના માટે પણ દરેક જગ્યાએ એક એક બુક રાખો. પછી એ પિક્ચર્સ બુક હોય, રીડિંગ બુક હોય, ડ્રોઈંગ બુક હોય, કંઈ પણ ત્યાં રાખતા જાઓ. તેને કારણે તેને ખ્યાલ આવશે કે જ્યાં પણ બેસીએ છીએ ત્યાં બુક છે એટલે ખોલીને ચોક્કસ જોશે. અને આ આદત ધીરે 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 તમારા બાળકને આગળ સારા બુક રીડર બનાવશે અને એનામાં નોલેજનું ઘણું ઇમ્પ્રુવમેન્ટ થશે. અને જો તમે ઓનલાઈન બુક મંગાવવા માંગતા હોય તો હું તમને બુક પ્રથા નામની એપ ચોક્કસ રિકમેન્ડ કરીશ. કારણ કે જો તમે ગુજરાતમાં છો ને તો 1 ડે ફ્રી ડિલિવરી મળે છે. મેં લાસ્ટ ગીતા જયંતિએ આ બુક મંગાવી છે, શ્રીમદ ભાગવત ગીતા. જોકે આ બુકની ખરીદી માટે ગીતા જયંતિથી શુભ દિવસ કયો હોઈ શકે?